નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 8। પ્રકરણનું નામ છે વધુ ભારે કોણ। તેની સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે। તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી ગણિત પર ક્લિક કરતા અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ। તેમાં પ્રશ્ન પહેલો છે, નીચે આપેલી વસ્તુઓમાંથી કઈ વસ્તુ માટે મોટી બેગની જરૂર પડશે તે જણાવવાનું છે। અહીંયા બે પ્રકારની વસ્તુ આપેલી છે। પહેલું છે 1 કિલોગ્રામ મમરા છે અને 1 કિલોગ્રામ ગોળ છે। તો મમરા પોચા હોય અને વધારે જગ્યા રોકે, તો 1 કિલોગ્રામ મમરાની અંદર મોટી બેગની જરૂર પડે। 1 કિલોગ્રામ રૂ છે, 1 કિલોગ્રામ મગફળી, તો રૂની અંદર મોટી બેગની જરૂર પડે। 1 કિલોગ્રામ ચોખા, 1 કિલોગ્રામ મકાઈ પૌવા, તો અહીંયા મકાઈ પૌવા છે એની અંદર વધારે મોટી બેગની જરૂર પડે। 1 કિલોગ્રામ બટાકાની વેફર અને 1 કિલોગ્રામ બટાકા છે, તો વેફર છે એમાં વધારે મોટી બેગની જરૂર પડે। 1 કિલોગ્રામ ગુલાબની પાંદડી છે અને 1 કિલોગ્રામ પપૈયું છે, તો પાંખડીની અંદર વધારે જરૂર પડે। પ્રશ્ન 2, નીચેની માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો। 1 તરબૂચ બરાબર 10 ટમેટા, તો 3 તરબૂચ બરાબર 3 ગુણ્યા 10, 30 ટામેટા થાય। 7 તરબૂચ બરાબર, તો 10 સત્તા 70। 20 ટામેટા બરાબર, તો 20 ટામેટા હોય તો આ 10 છે, તો 20 ભાગ્યા 10 કરો તો 2 આવશે। 50 ટામેટા હોય તો 50 ભાગ્યા 10 કરો તો 5 તરબૂચ આવશે। હવે તે જ રીતે 1 તરબૂચ બરાબર 3 પપૈયા હોય તો 4 તરબૂચ એ 12 પપૈયા, 6 એ 18, 15 પપૈયા એ 5 તરબૂચ થાય અને 45 પપૈયા એ 15 તરબૂચ થાય। પ્રશ્ન 3, તમારા મિત્રના નામ લખો, તેમનું વજન પૂછીને કેટલું છે તે કોષ્ટકમાં લખવાનું છે। જીયાન 21 કિલોગ્રામ, આર્ય 25 કિલોગ્રામ, સ્વર 18 કિલોગ્રામ, મોહિત 24 કિલોગ્રામ, હેત 30 કિલોગ્રામ। સૌથી વધુ વજન કયા મિત્રનું છે? તો હેતનું છે। સૌથી ઓછું વજન સ્વરનું છે। તમારા કરતાં વધારે વજન ધરાવતા મિત્રોના નામ, અહીંયા જીયાન, આર્ય તમારા કરતાં વધુ વજન હોય તેના નામ લખી દેવાના। તમારા કરતાં ઓછું વજન ધરાવતા મિત્રો, તો સ્વર। 5મું, તમારા જેટલું જ વજન ધરાવતા મિત્રનું નામ 19 કિલોગ્રામ। પ્રશ્ન 4, તમારા ઘરમાં નીચે આપેલી વસ્તુઓની ખરીદી તમે ગ્રામ કે કિલોગ્રામમાં કરશો તે જણાવો। ઘઉં કિલોગ્રામમાં લવાય, ગ્રામમાં ના લવાય, ઓછા આવે, દડાવાળો ઘંટીમાં દળે નહીં। ચોખા કિલોગ્રામમાં, મીઠું કિલોગ્રામમાં, મરચું કિલોગ્રામમાં, ગોળ કિલોગ્રામમાં। હવે જુઓ, મીઠું છે ગ્રામની અંદર પણ લઈ શકાય, ઓછું લાવતા હોય, જે મહિના પૂરતું વાપરતા હોય તો ઓછું લાવતા હોય, પણ જનરલી આપણે શું કરીએ છીએ, આ ઘઉં છે, આ ચોખા છે, આ બે વસ્તુ તો આપણે છે આખી સિઝનનું ભરી દઈએ, આખા વર્ષનું, એટલે કિલોગ્રામ આવે। મીઠું નાની થેલી લો તો ગ્રામમાં આવે। મરચું છે ઘણીવાર ઓછું લો તમે, મહિનાનું ખાવા પૂરતું લેતા હોય તો ગ્રામમાં આવે। ગોળ છે એ કિલોની અંદર લેવો પડે। ખાંડ કિલોગ્રામમાં, ટામેટા કિલોગ્રામમાં, રાઈ ગ્રામની અંદર, હળદર ગ્રામમાં, બટાકા કિલોમાં। નીચે આપેલ વસ્તુના ચિત્ર સાથે લાગુ પડતા વજનનું યોગ્ય જોડકા જોડવાના છે। લાગુ પડતું વજન, સ્ક્રીન થોડી નાની કરી દઉં એટલે તમને દેખાય। ઓકે, બધું આવી ગયું, ડન। હવે કોબીજ જુઓ, હવે તમને એનું વજન કેટલું લાગે આશરે, તો કોબીજનું 400 ગ્રામ જેટલું હોય। ટામેટું છે તો એનું વજન આશરે કેટલું હોય, 60 ગ્રામ જેટલું હોય। ગાય છે એનું વજન આશરે કેટલું હોય, તો આશરે તમારે અંદાજ લગાવવાનો। સૌથી વધુ વજન કયું છે, 80 કિલોગ્રામ, તો આ। અને આ જે કોથળો ઘઉંનો ભરેલો છે એનું વજન કેટલું હોય, 50 કિલોગ્રામ જેટલું। અને આ બાળક છે એનું વજન કેટલું હોય, 7 કિલોગ્રામ જેટલું।
હવે જો તમને એક ટૂંકી આવું જ્યારે પૂછાય ત્યારે શું કરવાનું? સૌથી પહેલાં આમાંથી તમારે એ શોધવાનું સૌથી વધુ વજન કોનું? તો કે ગાયનું. એટલે ગાય આપણે યાદ રાખવાની. એટલે મેં અહીંયા ચોરસ કર્યું છે, તમે કરતા નહીં, યાદ રાખવા માટે. હવે આની અંદર જોવાનું. સૌ પ્રથમ કિલોગ્રામ કેટલા છે? તો આ કિલો છે, આ કિલોગ્રામ છે, આ કિલોગ્રામ છે. ઓકે, આ કિલોગ્રામ છે. તો સૌથી વધુ વજન કયું હોય? અહીંયા 7, 50 ને 80. તો સૌથી વધુ વજન આ છે. તો અહીંયા આ રીતે કરી દીધું. ઓકે, હવે ગાય પછી સૌથી વધારે વજન કોનું હોય? તો આ ઘઉંનું હોય. તો આના પછી બીજું વજન કયું છે? 50 કિલોગ્રામ છે. તો આને જોઈન કરી દેવાનું. સમજાય છે ને? હવે આના પછી સૌથી વધુ વજન કોનું હશે? છોકરાનું. ઓકે, છોકરાનું હોય. તો છોકરાનું હોય તો કયું? એનું 7 કિલોગ્રામ, એનું કરી દેવાનું. આટલું થઈ ગયું. હવે બાકી કેટલા રહ્યા આપણી પાસે? 2 બાકી રહ્યા, એક કોબીજ અને ટામેટા. તો આ બેમાંથી સૌથી વધુ વજન કોનું હોય જોવા માટે આપણે બાકી કેટલા હતા? સૌપ્રથમ એક આ ગ્રામવાળું બાકી હતું અને બીજું છે એ ગ્રામવાળું આ છે. હવે આ 400 ગ્રામ છે અને આ 60 ગ્રામ છે. તો આ 400 ગ્રામ છે એ આનું કોબીજનું વજન હોય અને ટામેટાનું હોય એ 60 ગ્રામ હોય. તો આ રીતે તમારે જોડકા જોડવાના, ભવિષ્યમાં જો આવું પૂછાય ત્યારે. પ્રશ્ન 6. નીચે આપેલા વજનિયાનો ઉપયોગ કરી આપેલ વસ્તુનું વજન કરવાનું છે. પણ વજનિયા તમારે કયા લેવાના છે? આની અંદર જે આપેલા છે તે જ વજનિયા તમારે વાપરવાના છે. એ સિવાયના બીજા કોઈ વજનિયા લેવાના નથી. હવે અહીંયા તમારે વજનિયા જુઓ તો 10 કિલોગ્રામ આપેલા છે, 5 કિલોગ્રામ, 2 કિલોગ્રામના, 1 કિલોગ્રામના, 500 ગ્રામના, 200 અને 100 ગ્રામના. તો અહીંયા તમારે 1 કિલોગ્રામ ચા લેવી હોય તો 1 કિલોગ્રામનું આ વજનિયું લઈ લેવાનું. હવે માની લો કે તમારે 23 કિલોગ્રામ દાળ લેવી છે તો શું કરવું પડે? 10 કિલોગ્રામના આ 1, 2 વજનિયા લેવા પડે. 20 કિલોગ્રામ થઈ ગયા. હવે 20 કિલોગ્રામ થઈ ગયા, ત્યારબાદ 20, પછી 21, 22 એટલે કે 2 કિલોગ્રામ અને 1 કિલોગ્રામના આ તો 1 કિલોગ્રામ. આ પ્રમાણે તમારે વજનિયા લેવા પડે. તો બાકીના વજનિયા છે તે પણ તમે આ રીતે સમજી વિચારીને લખી શકશો. મિત્રો, આ ગણિત એક એવો વિષય છે જે તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. જાતે લખશો તો જ તમને આ કેટલું આવડે છે તેનો ખબર પડશે. આ ફક્ત તમારા સોલ્યુશન પૂરતા જ છે અને જરૂર પડે ત્યાં અમે તમને સમજાવી રહ્યા છીએ. તો ગણિતનું જ્યારે આવે ત્યારે જાતે જ લખવાનો પ્રયત્ન કરવાનો છે. મારા વિડીયોનો સહારો આખું સ્વાધ્યાયન પોથી લખવા માટે લેવાનો નથી. એ ખાસ યાદ રાખજો, નહીં તો કંઈ આવડશે નહીં. પ્રશ્ન 7. નીચે આપેલા વજનિયા મૂકી ત્રાજવાને સંતુલિત કરવાનું છે. અહીંયા 7 કિલોગ્રામ છે તો અહીંયા 5 કિલોગ્રામ, 5 ને 2, 7 આટલા લેવા પડે. હવે અહીંયા 12 કિલોગ્રામ છે તો 12 કિલોગ્રામ કરવા માટે એક આ 10 કિલોગ્રામ લેવું પડે. 10 ને 2, 12. તો આ રીતે વજનિયા લો તો આ બંને સંતુલિત થઈ જાય. તે જ પ્રમાણે અહીંયા 8 તો 5, 6, 7 ને 1, 8. 15 છે તો 10 ને 5, 15. 17 કિલોગ્રામ છે અહીંયા, 17 કિલોગ્રામ તો 10 ને 5, 15 ને 2, 17. 18 કિલોગ્રામ છે તો 10 ને 5, 15 ને 2, 17 ને 1, 18. પ્રશ્ન 8. નીચે આપેલ જૂથ મુજબ વસ્તુના વજનના આધારે ચીચવાના ચોરસ ખાનામાં વસ્તુઓના નામ લખવાના છે. તો અહીંયા આપેલા છે. ઓકે, એ પ્રમાણે વસ્તુના નામ લખવાના છે. તો આ ચીચવો આપેલો છે. સૌથી વધુ વજન તો આ ડોલ અને આ કપ. તો સૌથી વધુ વજન કોનું હોય? ડોલનું. તો આ નીચે નમેલું હોય એની બાજુ ડોલ, આ બાજુ કપ. હવે આ નામ છે એ અહીંયાથી તમારે લેવાના છે. જો આ પહેલું, તો પહેલામાં લેવાનું ડોલ અને કપ. તો ડોલનું વજન વધારે તો જે બાજુ પલ્લું, આ બાજુ ત્રાસું પલ્લું હોય તો ડોલ અહીંયા મૂકવાની. કપનું વજન ઓછું હોય તો કપ ઉપર મૂકવાનો, કપ ઉપર. ઓકે, બીજું ઉદાહરણ જોઈ લઈએ. મેં આ ચીચવો બનાવી દીધો છે. એમાં સૌથી ઊંધો બનાવી દઉં. ઓકે, હવે ગાય અને હાથી. તો આ બંનેમાંથી કોનું વજન વધારે હોય? હાથીનું. તો હાથી ઉપર આવે કે નીચે આવે? વધારે વજન હોય તો નીચે જતો રહે ને. તો અહીંયા હાથી આવશે. કોણ આવશે? હાથી. અહીંયા હાથીનો હા લખી દઉં છું. ઓકે, અને બાકી અહીંયા ગાય. ગાયનું વજન ઓછું હોય તો અહીંયા મુકાય, અહીંયા લખવાનું ગાય. આ રીતે તમારે લખવાનું છે. જો હાથી છે નીચે, વજન વધુ હોય. જેનું વજન વધુ હોય, હેલ્મેટનું વજન વધુ ટોપી કરતાં, ટ્રેક્ટરનું વજન વધુ સ્કૂટર કરતાં, ટીવીનું વજન વધુ હોય મોબાઈલ કરતાં, કૂતરાનું વજન છે એ બિલાડી કરતાં વધુ હોય. તો જેનું વજન વધુ હોય એ નીચે લખવાનું નામ. પ્રશ્ન 9. નીચે આપેલા કોષ્ટકમાં 1 કિલોગ્રામથી વધારે વજન ધરાવતી વસ્તુ અને 1 કિલોગ્રામથી ઓછું વજન ધરાવતી વસ્તુના નામ લખવાના છે.
1 કિલોગ્રામથી વધારે વજન હોય તેવી ઘરમાં હોય તે પણ લઈ શકો. ટેબલ છે, ખુરશી છે, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન. 1 કિલોગ્રામથી ઓછું હોય તેમાં મોબાઈલ લ કરવાનો છે. ઓકે અહીંયા લ કરવાનો છે. કેટલી, પુસ્તક, તપેલી અને બરણી. પ્રવૃત્તિ તમે જોયેલા જુદા જુદા વજન કાંટાના ફોટો કાપીને તમારી નોટબુકમાં ચોંટાડવાના છે. નોટબુકમાં આવા નથી. તો મિત્રો, આ વિડીયો છે, આશા રાખું કે તમને સારી રીતે સમજાઈ ગયો હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.